હેલો મિત્રો, ગુડ હેબિટ ડાયટ ક્લિનિક અને મી એન્ડ મામી હોસ્પિટલ બ્રેસ્ટ ફીડિંગના સેશનમાં તમારા બધાનું સ્વાગત કરે છે. મિત્રો, સ્તનપાન અથવા બ્રેસ્ટ ફીડિંગ એ માતા અને બાળકના સંબંધનું પહેલું પગથિયું છે. આમ તો જ્યારે પણ મા અને બાળક કોર્ડથી જોડાય છે, જ્યારે બાળક માના પેટમાં અસ્તિત્વમાં આવે છે ત્યારથી જ મા અને બાળક વચ્ચે સંબંધ જોડાય છે. પણ બહાર આવ્યા પછી પહેલું સ્તનપાન કરાવવાથી એક તો માતાને ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે યુટ્રસ કોન્ટ્રાક્ટ થાય છે, જેને કારણે ખૂબ ઝડપથી ગર્ભાશય પોતાની અવસ્થામાં આવે છે. ઓક્સિટોસિન નામનો અંતઃસ્રાવ કે જે માને ખૂબ આનંદની લાગણી કરાવે છે અને દૂધનું પ્રમાણ પણ વધારે છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી સ્તનના કોશિકાઓ ખૂબ સરસ રીતે એક્ટિવ થાય છે અને બ્રેસ્ટ કેન્સર ભવિષ્યમાં થવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે. હવે વાત કરીએ બાળકની. આજે દરેક માતાઓને ખૂબ ઝડપી યુગમાં ઝડપથી કામ કરવું છે, એટલે ક્યાંક ને ક્યાંક બિચારું બાળક કોમ્પ્રોમાઇઝ થાય છે. બાળકને સંપૂર્ણ પોષણ મળતું નથી. હવે એનાથી થતાં નુકસાન જોઈએ. માને એમ લાગે છે સમય વધારે જાય છે, તો શું કરશો? તમે જ્યારે પણ કોઈ પણ ઉપરથી દૂધ કે ફોર્મ્યુલા આપો છો અથવા બાટલીથી આપો છો, ત્યારે એ બાટલીને ધોવાની, ઉકાળવાની, સેનિટાઈઝ કરવાની આ બધી જવાબદારી લેવી પડે કે નહીં? અને વળી જો બાટલીમાં થોડા પણ જમ્સ રહી ગયા તો એવા બાળકને વારે વારે પેટના ઇન્ફેક્શન થાય. હવે આજે આપણે એક બીજી વાત કરવાની છે કે જ્યારે બાટલીને વારે વારે ઉકાળાય છે ત્યારે ગમે તેટલું ઇકો ફ્રેન્ડલી કે ગમે તેટલું આરોગ્યપ્રદ એમાં મટીરિયલ કે સિલિકોન વાપરવામાં આવ્યું હોય, પણ ખૂબ માઇક્રો લેવલે આવા સિલિકોનના અણુઓ બાળકના પેટમાં ધીરે ધીરે કરીને જાય જ છે, એટલે એને આંતરડાને નુકસાન થાય છે. તો આ બધી વાતો એવી છે કે જે વિચારવાનું માટે બધાએ વિચારવું જોઈએ કે બ્રેસ્ટ ફીડિંગ કેટલું મહત્ત્વનું છે. બીજું, બાળકને આપણે ભલે ગમે તેટલી કસ્ટમાઇઝ ફોર્મ્યુલા બની હોય, પણ જ્યારે માતાના શરીરમાંથી એવા હોર્મોન્સ, એવા એન્ઝાઇમ્સ અને દૂધ પચાવી શકે એવા એન્ઝાઇમ્સ આ બધું જ જ્યારે બને છે ત્યારે એવું કોઈ ફોર્મ્યુલા બનાવી શકતું જ નથી. હવે માતા એવું વિચારે છે કે મારે તો ઓફિસ જોઈન કરવાનું છે, ઘરમાં આટલા કામ છે, તો હું તો નહીં પીવડાવી શકું. તો મિત્રો, એ પણ તો શક્ય છે. તમને જો ઓફિસમાં તમે જોબ કરો છો અને કાયદા ખબર છે તો 6 મહિનાની મેટર્નિટી લીવ મધરને મળે છે અને 15 દિવસની ફાધરને મળે છે. તો એનો ઉપયોગ તો કરો. અને ધારો કે તમારી ઓફિસ એ નથી આપતું તો એના માટે લડત ઉપાડો. પણ માતાને બાળકથી અળગો કેમ રાખવો? ધારો કે તમે 6 મહિના પછી તમારી ઓફિસ જોઈન કરવા માંગો છો, ઇટ્સ ઓકે, કશો જ વાંધો નથી. તમે તમારું દૂધ 1 કે 2 અઠવાડિયા પહેલાં સ્ટોર કરવાનું શરૂ કરો, જેથી એક તો દૂધની ક્વોન્ટિટી વધશે અને બીજું, તમે દૂધ જો સ્ટોર કરી શકશો તો એનું કોઈ જ નુકસાન નહીં થાય. બાળક સ્વસ્થ રીતે પોતાની માતાનું દૂધ મેળવી શકશે. મિત્રો, ભવિષ્યમાં આજે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા ઘણા બધા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યા છે. સાથે પેટના રોગો કે જાતના બીજા ફેફસાના રોગો, ઇન્ફેક્શન, એલર્જી, બસ બધી જ જગ્યાએ આપણને આ જ દેખાય છે. શું તમને એવું લાગે છે કે તમારા બાળકને તમારે પણ સ્વસ્થ રીતે ઉછેરવો છે? એને ભવિષ્યમાં આવા બધા રોગો નથી આવવા દેવા? તો શક્ય છે કે આપણે જ એની જવાબદારી લેવી પડે. શક્ય હોય તો પ્રેગ્નન્સીથી જ સ્વસ્થ આહાર લેવાની ટેવ પાડો અને બ્રેસ્ટ ફીડિંગ 6 મહિના સુધી કમ્પલસરી. ઉપરથી કંઈ જ નહીં. ઘણાને એવું હોય કે ચાલ ને થોડી ઘૂંટી પીવડાવી દઈએ કે કંઈક ઘસરકો આપી દઈએ કે પછી 1 ચમચી મધ ચટાડવાથી શું થવાનું? થોડું ઘી ચટાડી દઈએ કે પછી થોડું પાણી આપી દઈએ. પણ મિત્રો, આ બધું જ બાળકના આંતરડાને અને એને પેટને નુકસાન કરે છે. કેવી રીતે સમજીએ? માતાના દૂધમાંથી શરૂઆતના 3 દિવસ દરમિયાન એવા એન્ઝાઇમ્સ અને એવા પ્રોટીન બને છે જે આખી બાળકની ડાયજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવ કરે છે. એટલે પહેલાં એનો રસ્તો ક્લિયર કરે છે, જેનાથી દૂધ પચવાની શરૂઆત થાય.
જ્યારે તમે કોઈ પણ અનહાઇજેનિક વસ્તુ આપો છો ત્યારે બાળકની ઇમ્યુનિટી ખૂબ જ નુકસાન પહોંચે છે અને એને કારણે બાળકને પચાવવાની ક્ષમતા ઘટે છે. વળી હાઇજેનિકલી જો વસ્તુ સારી ના હોય તો બાળકની ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે. બાળકને પૂરતું પોષણ ખાલી ને ખાલી બ્રેસ્ટ ફીડિંગ અને સ્તનપાનથી જ મળે છે. તો મિત્રો, આપણે ફરીથી એકવાર સ્તનપાન વિશે ભાગ 2માં જાણીશું કે કયા કયા ન્યુટ્રિયન્ટ બ્રેસ્ટ ફીડિંગમાં અવેલેબલ હોય છે, કોલેસ્ટ્રોમ એટલે કે પહેલાં 2 દિવસનું દૂધ શું હોય છે, અને છેલ્લા જે મેચ્યોર મિલ્ક છે અથવા ફોર મિલ્ક અને હાઇડ મિલ્ક, આ બધા વિશે આપણે જાણકારી મેળવીશું. તો મિત્રો, શક્ય એટલું મારા આ વિડીયોને લોકો સુધી શેર કરજો, કારણ કે બ્રેસ્ટ ફીડિંગ એ દરેક સ્ત્રીનો અધિકાર છે અને આપણે બધા જ મળીને માતાને, બાળકને સાથે મળીને બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં, બાળકને પોતાનું અસ્તિત્વ જાળવવામાં, પોતાને હેલ્ધી રાખવા માટે, આ બધાને માટે સ્તનપાન કરાવીએ. આપણે બધા મળીને સ્વસ્થ ભારતનો ઉછેર કરીએ.